વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 4 જોઈશું. શું કીધું છે? જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો જેટલો હોય તો એની ત્રિજ્યા બી કેટલી થાય? ચોથા ભાગ જેટલી થાય. તો લખીએ, ચંદ્રની ત્રિજ્યા આશરે પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચોથા ભાગ જેટલી છે. જો ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની છે તો આપણે જો ચંદ્રની ત્રિજ્યા આ ધારીએ, ચંદ્રની ત્રિજ્યા બરાબર સ્મોલ આર ધારીએ અને પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર, તો આ આર છે પૃથ્વીની ત્રિજ્યા છે એ ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી થાય. તો લખીએ, પૃથ્વીની ત્રિજ્યા છે એ ચંદ્રની ત્રિજ્યા કરતાં કેટલી થાય? 4 ગણી. તો પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી થાય. તો આપણે પૃથ્વીની ત્રિજ્યા r બરાબર 4r લખી શકીએ. પૃથ્વીની ત્રિજ્યા બરાબર, અને ચંદ્રની ત્રિજ્યા તો r જ છે. હવે લખીએ ગુણોત્તર, પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ 4/3 પાઈ r ઘન, કેપિટલ R છે અહીંયા, 4/3 પાઈ r ઘન, ડી ગયા r ઘન. r ની કિંમત કેટલી છે? 4r નો ઘન. અહીંયા r નો ઘન 4 ચોક 16 ચોક 64 r ઘન, અને અહીંયા બી r ઘન. r ઘન ઉડી ગયા, 64/1. ગુણોત્તર કેટલો આવે? 64/1 જેટલો ગુણોત્તર